હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 6 વિષય ગણિત પાઠ 4 ભૂમિતિના પાયાના ખ્યાલોના સ્વાધ્યાય 4.3ના સંપૂર્ણ સ્વાધ્યાયના સોલ્યુશન અને તે પણ નવી બુક પ્રમાણે. જો તમે આપણી ચેનલ પર નવા હો તો તમે તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 4.3ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો સ્વાધ્યાય 4.3નો આપણો પહેલો પ્રશ્ન છે કે આપેલી આકૃતિ પરથી ખૂણા લખો. તો અહીં આપણને આકૃતિ આપી છે, તેમાં આપણે જોઈ શકીએ છીએ કે તેના 4 ખૂણા છે અને આ 4 ખૂણાને આપણે બે રીતે લખી શકીએ છીએ. તો ધારો કે આપણે જે ખૂણો એ છે એને 2 રીતે લખીએ તો તે થશે ખૂણો ડી એ બી અથવા ખૂણો બી એ ડી. ત્યારબાદ ખૂણો બી જે છે તેને આપણે 2 રીતે લખીએ તો તે થશે ખૂણો એ બી સી અથવા ખૂણો સી બી એ. ત્યારબાદ આપણે જો ખૂણો સીને 2 રીતે લખીએ તો તે થશે ખૂણો બી સી ડી અથવા ખૂણો ડી સી બી. અને ત્યારબાદ છેલ્લો ખૂણો જે ડી છે એને આપણે 2 રીતે લખી શકીએ કે ખૂણો એ ડી સી અથવા ખૂણો સી ડી એ. તો તમે આ આકૃતિના 4 ખૂણાઓને આવી જુદી જુદી 2 રીતે લખી શકો છો. ત્યારબાદ એના પછીનો બીજો પ્રશ્ન છે કે આપેલી આકૃતિ પરથી માંગેલ બિંદુઓ લખો. તો તેના માટેનો પહેલો પ્રશ્ન છે કે ખૂણો DOEનું અંદરનું બિંદુ કયું? તો ખૂણો DOE એ આ છે અને એનું અંદરનું બિંદુ એટલે એ થશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ખૂણો EOF એનું બહારનું બિંદુ, તો એ થશે સી, એ અને ડી. ત્યારબાદ જે ખૂણો COE જે છે એના ઉપરના બિંદુઓ કયા કયા? તો તે થશે E, B, O અને F. ત્યારબાદ તેના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે નીચેની પરિસ્થિતિ દર્શાવતી 2 ખૂણાઓની કાચી આકૃતિ દોરો. તો એનો પહેલો પ્રશ્ન છે કે જેમાં બંનેમાં એક સામાન્ય બિંદુ હોય. તો તે આકૃતિને આપણે આવી રીતે દર્શાવી શકીએ કે ધારો કે અહીં જે આ 2 રેખાઓ છે તે 2 રેખાઓ એકબીજાને O બિંદુમાં છેદે છે અને આ રેખાઓનું નામ આપીએ A, B, C અને આ D. તો અહીં ખૂણો AOD અને ખૂણો BOC એનું એક સામાન્ય બિંદુ છે O. માટે આ આકૃતિ આપણે જવાબ તરીકે લઈ શકીએ. ત્યારબાદ તેનો બીજો પ્રશ્ન છે કે જેમાં 2 સામાન્ય બિંદુ હોય. તો 2 સામાન્ય બિંદુવાળી આકૃતિને આપણે આવી રીતે દોરી શકીએ કે અહીં એક કિરણ છે O અને B. અહીંયાથી એક કિરણ પસાર થાય છે OA અને આ કિરણ એક પસાર થાય છે OC. તો માટે અહીં જે ખૂણો AOB અને ખૂણો BOC જે છે એના 2 સામાન્ય બિંદુઓ, એક B અને એક O, માટે આ આકૃતિને આપણે આ રીતે દર્શાવી શકીએ. ત્યારબાદ તેનો ત્રીજો પ્રશ્ન છે કે જેમાં 3 સામાન્ય બિંદુઓ હોય. તો 3 સામાન્ય બિંદુ કેવી રીતે હોય? તો ધારો કે આપણે ઉપરની આકૃતિ દોરી તેમ કે એક કિરણ છે OB, આ જાય છે અહીંથી OA અને આ જાય છે OC. તો માટે અહીંયા આપણને આ 2 સામાન્ય બિંદુ તો છે જ અને અહીંયા ત્રીજું એક બિંદુ ઉમેરીએ કિરણ OB પર, એ થશે D. તો માટે તેનું ત્રીજું સામાન્ય બિંદુ થશે D. માટે અહીં ખૂણો AOB અને ખૂણો BOCના 3 સામાન્ય બિંદુઓ હોય તે થશે O, D અને B. માટે આપણે આ રીતેની આકૃતિ દોરી શકીએ. ત્યારબાદ તેના પછીનો ચોથો પ્રશ્ન કે જેમાં 4 સામાન્ય બિંદુ હોય. તો તેને આપણે ઉપરની આકૃતિ મુજબ દર્શાવી શકીએ. અહીં આ A, આ B, આ C અને આ O. તો અહીં આ 2 સામાન્ય બિંદુઓ, અહીંયા D અને અહીંયા E. તો માટે આ થઈ 4 સામાન્ય બિંદુવાળી આકૃતિ. ત્યારબાદ પાંચમી આકૃતિ છે કે જેમાં એક કિરણ સામાન્ય હોય. તો આપણે આ રીતેની આકૃતિ દોરી શકીએ કે ધારો કે આ કિરણ છે OB
અને અહીંથી એક કિરણ જાય છે OA અને અહીંથી બીજું એક કિરણ જાય છે OC. તો માટે ખૂણો AOB અને ખૂણો BOCનું એક સામાન્ય કિરણ થયું OB. જો તમને આ વિડીયોમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.